હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આને એક વખત ચાખ્યા પછી નાના તો છોડો, મોટા પણ આને ખાવા માટે લાઈન લગાવશે અને બનાવી અને તમે મને થેન્ક્સ તો જરૂર કહેવાના છો. એમાં પણ જો ઘરે આવેલા મહેમાનને ખવડાવી દીધું તો ચોક્કસથી આની રેસીપી લીધા વગર તો એ જવાના જ નથી. ચીઝ બોલ્સ, બટાટાવડા તો બધાને પસંદ હોય જ છે, પણ એના કરતાં પણ ફ્લેવરફુલ, સ્વાદથી ભરપૂર, તીખી ચટપટી આ રેસીપી બને છે તો બધાને ખૂબ જ પસંદ આવવાની છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો અહીંયા આપણે 3 જેટલા બાફેલા બટેટા લીધા છે. તમારે જેટલો આ નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે બટેટા લેવાના છે. તો બટેટાની છાલ હટાવી આપણે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધી એક ચોપરમાં આપણે થોડી લસણની કળીઓ એડ કરી દઈએ. સાથે મેં અહીંયા મોડું મરચું લીધેલું છે, કારણ કે મરચાંનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું છે તો વધારે સ્પાઇસી ન થઈ જાય એ માટે મેં મોડું મરચું લીધેલું છે. પણ તમારા ઘરમાં જો વધારે સ્પાઇસી ખવાતું હોય તો તીખા મરચાંનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે થોડો એવો આપણે આદુનો ટુકડો એડ કરીએ અને 2 ચમચી જેટલા શેકેલા સિંગદાણા એડ કરીએ. સાથે હું અહીંયા લીલા ધાણા એડ કરતા ભૂલી ગઈ હતી, તો લાસ્ટમાં એડ કરું છું અને આ બધી વસ્તુને દરદરી એવી પીસી અને આપણે રેડી કરી લેવાની છે. તો આપણો એક અહીંયા ઠેંચો બનીને આપણો તૈયાર થયો છે. તો તમે જોઈ શકો છો આપણો આ તીખો ચટપટો ઠેંચો બન્યો છે. એને આપણે એક વાટકીમાં લઈ અને સાઈડમાં રાખી દઈએ અને આ રીતે ઠેંચાને થોડો દરદરો રાખવાનો છે. જો તમારી ઘરે ચોપર ન હોય તો તમે ખાંડણીમાં આને ખાંડી શકો છો, પણ મિક્સર જારમાં નથી કરવાનું, કારણ કે એમાં આની એકદમ પેસ્ટ થઈ જાય છે. હવે સેમ જ ચોપરમાં આપણે અહીંયા એક ગાજરનો ટુકડો અને એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી દઈએ. જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો તમે આરામથી એને સ્કીપ કરી શકો છો. અને સાથે મારી પાસે ફ્રોઝન મકાઈ હતી એટલે મેં 2 થી 3 ચમચી જેટલી એડ કરેલી છે. એ જ રીતે ફ્રોઝન વટાણા પણ હું 2 થી 3 ચમચી જેટલા એડ કરું છું. પણ વટાણા અને મકાઈ જો તમારી પાસે ન હોય તો એની જગ્યાએ બીજા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. તમારા ફ્રીજમાં જે પણ અવેલેબલ છે એ શાકભાજી આપણે લઈ લેવાના છે. હવે અહીંયા આ રીતે ચોપરમાં આપણે એને દરદરા એવા કરી લેવાના છે, મતલબ કે એકદમ ફાઇન એવા ચોપ કરી અને આપણે રેડી કરી લઈએ અને એક બાઉલમાં આપણે એને પલટાવી દઈએ. તો અહીંયા શાકભાજી તમે જોઈ શકો છો, વધારે મોટા ટુકડા ન રહે એ રીતે આપણે એને ચોપ કરવાના છે. હવે આપણે જે ઠેંચો બનાવ્યો એ આપણે એડ કરી દઈશું અને શાકભાજી અને ઠેંચાનું પ્રમાણ તમે જોઈ શકો છો. 1 વાટકી જેટલો આપણે ઠેંચો આમાં એડ કરેલો છે. ઠેંચાનું પ્રમાણ વધારે રાખવાનું છે, એટલા માટે જ મેં અહીંયા મોળા મરચાંનો ઉપયોગ કરેલો છે. હવે જે આપણે બટેટા બાફીને રાખ્યા હતા એ બટેટાને આ રીતે મેં હાથની મદદથી મેશ કરી લીધેલા છે. બટેટાના કોઈ મોટા ટુકડા ન રહે એ રીતનું આપણે એને મેશ કરશું. કોઈ નાના ટુકડા હશે તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. હવે જેટલા બટેટા છે ને એટલા જ પ્રમાણમાં શાકભાજી અને આપણે જે ઠેંચો બનાવ્યો એ આપણે લીધેલો છે. એટલે બટેટા અને શાકભાજીનું પ્રમાણ સરખું હશે તો ખાવામાં આ રેસીપી એકદમ ટેસ્ટી ચટપટી બનીને તૈયાર થશે. તો એ વાતનું ધ્યાન રાખશું કે બટેટા જેટલા બાફેલા લઈએ છીએ એટલા જ પ્રમાણમાં આપણે શાકભાજી લેવાના છે. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી જેટલી હિંગ, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, ચટપટા ટેસ્ટ માટે અહીંયા 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દીધો અને 1 મોટી ચમચી ભરીને મેં અહીંયા પેરી પેરી મસાલો એડ કરેલો છે. આ મસાલાની જગ્યાએ તમારા ઘરમાં કોઈ પણ બીજો મસાલો છે એનો ઉપયોગ તમે કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. અને જો તમારે અહીંયા મિક્સ હબ એડ કરવા હોય તો એનો ઉપયોગ પણ તમે આરામથી કરી શકો છો. હવે એક ચીઝનું ક્યુબ મેં લીધું, એ હું આ રીતે ખમણીની મદદથી ખમણીને એડ કરું છું. ચીઝનું પ્રમાણ તમારે કેટલું રાખવું એ ટોટલી તમારી ઉપર છે. વધારે ઓછું તમારા ઘરમાં બાળકો હોય તો થોડું વધારી શકો છો, બાકી સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. પણ ચીઝનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ એવો મને લાગે છે તો હું ચોક્કસથી એડ કરું છું. અહીંયા બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે મિક્સ કરી દઈએ. હાથની મદદથી મિક્સ કરશું જેથી કરીને બધા મસાલા એકદમ સરસ એવા મિક્સ થઈ જાય. તો જોઈ શકો છો આપણું અહીંયા એકદમ ચટપટું સ્ટફિંગ તૈયાર છે. પણ થોડા લીલા ધાણા મને ઓછા લાગતા હતા તો મેં ઉપરથી પણ એડ કરી દીધા અને સરસ એવા એને પણ આપણે મિક્સ કરી દઈએ. હવે હાથ છે એને વોશ કરી હલકું એવું ઓઇલ લગાવી અને આ રીતે આપણે એના બોલ્સ વાળી લેવાના છે. આ જે આપણું મસાલો બન્યો એ હલકો એવો છે, એ ચીકાશ પડતો બનશે, કારણ કે શાકભાજીનું પ્રમાણ વધારે રાખેલું છે તો થોડો એવો મસાલો આપણો ચીકણો બનશે, પણ કોઈ ડર રાખવાની જરૂર નથી. તો અહીંયા બધા જ બોલ્સ આપણે બનાવી અને રેડી કરી લીધા. તો એને સાઈડમાં રાખી આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું. હવે બાઉલમાં આપણે
અડધો કપ જેટલો ચણાનો લોટ લઈ લઈએ. ચણાનો લોટ છે આપણે ચાળીને લેવાનો છે, તો પહેલેથી પ્લેટમાં મેં ચાળીને રાખેલો હતો, તો એમાંથી જ હું અહીંયા અડધો કપ જેટલો ચણાનો લોટ લઈ લઉં છું. હવે લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને જેટલી જરૂર લાગે એટલું પાણી એડ કરી એક પાતળી એવું આપણે આનું બેટર કે પછી સ્લરી બનાવીને રેડી કરવાની છે. તો અહીંયા આપણે બટેટાવડામાં જેમ ઘાટું બેટર રાખીએ ને એવું ઘાટું બેટર બિલકુલ નથી રાખવાનું. એકદમ પાતળી એવી સ્લરી આપણે બનાવવાની છે. તો જો હું તમને આગળ વિડીયોમાં બતાવું છું કે કેટલી પાતળી આપણે સ્લરી રાખવાની છે અને આમાં કોઈ પણ ગાંઠો ન રહે એ રીતનું આપણે એને સરસ એવું મિક્સ કરવાનું છે. તો શરૂઆતમાં થોડું પાણી એડ કરી મિક્સ કરી લેવાનું છે અને પછી પાણી એડ કરશું એટલે બિલકુલ ગાંઠા એમાં નહીં રહી જાય. તો અહીંયા જોઈ શકો છો એકદમ પાતળી એવી, મતલબ કે ચમચી ઉપર હલકું એવું કોટિંગ આવે છે એટલી પાતળી એવી સ્લરી આપણે બનાવી અને રેડી કરી લીધી. તો સ્લરી પણ રેડી છે, તો એને સાઈડમાં રાખી દઈએ અને આપણો નાસ્તો છે, આપણા જે ઠેંચાના વડા છે એને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે અહીંયા ચોખાના પૌવાને આ રીતે મિક્સર જારમાં પાવડર કરી લીધેલો છે. એની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ રીતે મને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. તો અહીંયા આપણે જે બોલ્સ બનાવ્યા એને બેસનથી કોટ કરી લઈએ, બેસનની સ્લરીથી, અને આ રીતે એની ઉપર આપણે જે પાવડર બનાવ્યો એ આ રીતે સરસ એવો કોટ કરી લેવાનો છે. તો આ ચોખાના પૌવાનું કોટિંગ જે આપણે ઉપરથી કરશું ને એનાથી આપણે આ જે વડા છે એકદમ ક્રિસ્પી કરારા બનીને તૈયાર થવાના છે. અને જે એ આપણો મસાલો છે થોડો ઢીલો પડ્યો છે એ પણ આપણા ચોખાના પૌવા છે એનું પાણી છે એ શોષી લેશે અને એકદમ પરફેક્ટ એવા આપણા બોલ્સ બનીને તૈયાર થશે. તો ચોખાના પૌવાનું કોટિંગ કરવાથી બે ફાયદા થશે આપને. તો આ રીતે આપણે સરસ એવું કોટિંગ કરી લેવાનું છે અને બધા બોલ્સ ઉપર સરસ એવું કોટિંગ આવે એ રીતનું આપણે કોટિંગ કરી અહીંયા રેડી કરી લીધું. અને જો તમારી ઘરે કોઈ મહેમાન આવતા હોય કે તમને ટાઈમ ન હોય ક્યારેક, તો આ રીતે આપણે બનાવી બોલ્સનું કોટિંગ કરી અને રાખી દઈ શકીએ છીએ. અને જ્યારે પણ આપણી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય કે ઘરના માટે જ્યારે પણ બનાવવું હોય ત્યારે ગરમ ગરમ આપણે આને ફ્રાય કરી અને આપી શકીએ છીએ. તો એકદમ ઝટપટ આપણું કામ થઈ જાય છે. તો ચાલો હવે આપણા બોલ્સ રેડી છે, તો કઈ રીતે તળવા એ આપણે જોવાનું છે, કારણ કે બેસનનું કોટિંગ એકદમ આપણે પાતળું કરેલું છે. તો એના માટે તેલ એકદમ ઉકળતું ગરમ હોવું જોઈએ ત્યારે જ આપણે આ બોલ્સ એડ કરવાના છે. હવે બોલ્સ એડ કરી આપણે એને બિલકુલ ટચ નથી કરવાના, એમ જ આપણે એને રહેવા દઈશું. કડાઈને આપણે ફેરવવાની છે જેથી કરીને બોલ્સ છે બધી સાઈડથી એકદમ સરખા એવા શેકાય. તો આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે આને શેકવાના છે. બિલકુલ ઓછું તેલ ગરમ હશે તો બોલ્સ છે એ તેલમાં છૂટા પડી જવાનો ડર રહેશે. હવે ઉપરની લેયર છે હલકી ક્રિસ્પી થાય પછી હલકા હાથે આપણે એને આ રીતે સાઈડ ચેન્જ કરવાની છે. આ બોલ્સ છે આરામથી બની જાય છે, બસ તળતી વખતે થોડું ધ્યાન રાખશું એટલે એકદમ જોરદાર એવા આપણા ફ્લેવરફુલ બોલ્સ બનીને તૈયાર થાય છે. એકદમ તીખા ચટપટા. તો તમે પણ જો તીખું ચટપટું ખાવાના શોખીન હોય તો ખાસ કરીને આ રેસીપી જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો અહીંયા જોઈ શકો છો બોલ્સ છે એ હલકા હલકા ક્રિસ્પી દેખાવા લાગ્યા છે, તો આપણે એને બહાર કાઢી લેવાના છે. તો બોલ્સનો પ્રોપર કલર ચેન્જ નથી થયો, બોલ્સ છે ગોલ્ડન નથી થયા, છતાં એકદમ ક્રિસ્પી કરારા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે એને ગોલ્ડન કરવાની જરૂર નથી. તો આ રીતે બધા બોલ્સ બહાર કાઢી એનું તેલ છે આપણે નિતારી લઈએ અને ગરમ ગરમ બોલ્સને આપણે ચટણી સાથે, કેચઅપ સાથે કે પછી ચા સાથે પણ એન્જોય કરી શકીએ છીએ. ગરમીમાં ખાવાની મજા આવશે અને સાથે હવે તો વરસાદની સિઝન પણ આવવાની જ છે, તો વરસાદમાં તો આ બોલ્સ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો બટેટાવડા તો ટ્રાય કર્યા જ હશે, પણ આ બોલ્સ જો ટ્રાય ન કર્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો આ ઠેચા બોલ્સનો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને. And thank you for watching.